હેલો એવરીવન, તો આજે આપણે એકદમ ઇઝી અને ફટાફટ બની જતી વઘાર્યા વગર ખીચડી બનાવવાની છે। તો સૌપ્રથમ ખીચડી બનાવવા માટે મેં અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે। તમે દહીં અથવા છાશ બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો। તો 1 વાટકી દહીં લીધું છે, તેમાં મસાલા કરી લેશું। તો મસાલામાં લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, આ બધા મસાલા મિક્સ કરી લેશું। તો હવે એક કુકરમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરી લેશું। તેમાં ડુંગળી, મરચાં, બટેકા અને કાકડી આ બધા શાકભાજી ઉમેરી લેશું। તમે આમાં કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો, જેમ કે કોબી, ટમેટા, કોઈ પણ લઈ શકો છો। આ બધા શાક ઉમેરી અને 1 વાટકી ચોખા ધોઈ અને લીધા છે તે ઉમેરી લેશું। ત્યારબાદ દહીંની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી લેશું અને ઉપરથી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ મિક્સ કરી અને 5 વિસલ વાગે ત્યાં સુધી તેને આપણે લાઇટ ચૂલા ઉપર ચડવા દેશું। તો હવે 5 વિસલ થઈ ગઈ છે। તો હવે આપણે ખોલીને જોઈ શકીએ છીએ તો એકદમ ચટપટી અને ટેસ્ટી એવી વઘાર્યા વગર ખીચડી તૈયાર છે। જો તમને લોકોને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી લાગી રેસીપી। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।